મારું નામ માનલ અર્જુન ઓડેદરા છે. હું અહીંયા શશી કુંજેરિયામાં રહું છું ને મેં પહેલી વાર વોટ કર્યો છે. બેન, ફર્સ્ટ એટલે કે પહેલી વખત તમે મતદાન કર્યું છે, કેવો આનંદ થયો છે, કેવું લાગે છે? સારું લાગે છે, આમ રિસ્પોન્સિબલ સિટીઝન વાળી ફિલિંગ આવે છે. ફાઇનલી વોટ દેવા મળે છે, એડલ્ટ લાગવા માંડે, એકદમથી મોટા થવાનો અનુભવ થાય. પહેલી વખત મતદાન કરતા હોય ત્યારે અગાઉથી કોઈ પ્લાનિંગ ને બૂથ ઉપર શું હશે ને આ જાણવાની જિજ્ઞાસા ને કેટલું? એ તો હોય જ, ઉત્સાહતા બહુ રે. વોટ કરવાનો છો પહેલી વાર, અલગ અલગ આખું જે ઇલેક્ટર કમિશન નું આખું જે ગાઈડલાઇન્સ હોય બધી વાંચીને આવ્યા હોય, વિડીયો જોયો હોય કે ઈવીએમ મશીન કેવી રીતના કામ કરશે એક બે દિવસ પહેલા, તો જાણીતી બધી હોય પણ તો બી આમ ઉત્સાહ તો બહેનો જ રહે જ્યાર સુધી પહેલી વાર તમે વોટ ના કરી લ્યો ત્યાર સુધી. ખરેખર મતદાન કરવું જોઈએ રાષ્ટ્ર માટે. એના માટે એક યુવાન તરીકે ટૂંકમાં શું છે કે આજના યંગ જનરેશનને શું મેસેજ આપો છો? આપણો દેશ છે, આપણે જ વોટ નહીં કરીએ તો પછી કોણ કરશે? આપણા જ હાથમાં દેશનું ફ્યુચર છે. 5 વર્ષ આપણે કેમ કાઢવા છે, કઈ સરકાર ચૂઝ કરવી છે, એ આપણો હક છે ને આપણે એને ઓલો કરવો જ જોઈએ, પ્રેક્ટિસ કરવું જ જોઈએ એ રાઈટનું.